ગીર ગઢડા તાલુકાના પીછવી ગામ અને હરમળિયા ગામ વચ્ચેથી પસાર થતા ખુલ્લા ફાટક વચ્ચે સર્જાયો આ અકસ્માત। કામધેનુ નામની ખાનગી ટ્રાવેલ્સ બસ હરમળિયાથી સુરત જવા નીકળેલી। ટ્રેનના આવવાના સમયે પસાર થતી આ ખાનગી બસ ખુલ્લા ફાટકમાંથી પસાર થતા થયો હતો અકસ્માત। ટ્રેન સાથે અથડાતા ખાનગી ટ્રાવેલ્સની બસ દૂર પલટી મારી ગઈ અને બસનો આગળના ભાગનો કાચ તૂટી પડ્યો। દેલવાડાથી જૂનાગઢ જતી નેરો ગેજ ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત। પીછવી ગામ અને હરમળિયા ગામ વચ્ચે આવેલ ટ્રેન અને રોડના ખુલ્લા ફાટક વચ્ચે થયો અકસ્માત। સદનસીબે મોટી જાનહાનિ થતી દુર્ઘટના ટળી। બસમાં સવાર 3 લોકોમાંથી એક વ્યક્તિને સામાન્ય ઈજાગ્રસ્તને ગીર ગઢડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।